जय माताजी भाईओ। આપણે દેવી પૂજક સમાજ કે વિચરતી વિમુક્ત જાતિ હોય એમાંથી એ જાતિનો વિકાસ કે હક અધિકારો કેમ સંભવ બનતા નથી, એનું કારણ છે મિત્રો કે આપણે વિચરતી વિમુક્તિ જાતિની એકતા ક્યાંય જોવા મળતી નથી। જ્યારે જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે નેતાઓ અલગ અલગ કરી નાખે છે આપણા સમાજના આગેવાનોને। એટલે આપણે આગેવાનોની પાછળ પરસુરણિયા સમાજ છીએ। પાંસ્યું દસ્યું પાવલી એવી રીતે પરસુરણિયા કરી નાખવામાં આવે છે આપણા સમાજને। એટલા માટે છૂટા છૂટા વેરાઈ જઈએ છીએ આપણે। એટલા માટે આપણા સમાજના હક અધિકારો કે આપણી સાથે કાંઈ પણ અન્યાય અત્યાચાર થાય છે ત્યારે આપણે બધા અલગ અલગ રીતે દોડીએ છીએ, અલગ અલગ હક અધિકારો માટે પ્રયત્નો કરીએ છીએ, પણ કોઈ સક્સેસ નથી જતા એમાં। એનું કારણ છે કે આપણા વિચરતી વિમુક્તિ જાતિની એકતા નથી ક્યાંય। પરસુરણિયા કરીને અલગ અલગ વેરી નાખવામાં આવે છે। આપણા વંચિતોની ક્યાંય 5,000ની 10,000ની કે 20, 25, 50,000ની એકતા ક્યાંય જોવા મળતી નથી। ત્યાં સુધી આપણા સમાજોને અધિકારો મળવા અસંભવ છે। આવતા 50 વર્ષો કદાચ લાગે ત્યારે કદાચ આપણે દરેક બાબત જાગૃત બનીએ તો કદાચ સંભવ બને તો।